જય શ્રી સ્વામિનારાયણ તેમજ ભારત માતા કી જય. જરા કલ્પના કરો, એક એવા 8 કે 10 વર્ષના બાળકની જે સવારના 5 વાગે એકદમ શુદ્ધ ઉચ્ચારો સાથે સંસ્કૃતના શ્લોકોનું ગાન કરતો હોય. અને બપોર પડતા જ એ જ બાળક કમ્પ્યુટર પર કોઈ બહુ જ આધુનિક પ્રોજેક્ટ પણ બનાવતો હોય. હા, બરાબર. અને પાછું સાંજે રમતગમતના સમયે તે કોઈ વિડિયો ગેમ નથી રમતો, પણ મેદાનમાં એકદમ એકાગ્રતાથી તલવારબાજી કે મલ્લખમના દાવ ખેલે છે. સાંભળવામાં કોઈ જૂની ઐતિહાસિક ફિલ્મના દ્રશ્ય જેવું લાગે છે ને? બિલકુલ એવું જ લાગે. પણ અરે, આ કોઈ કલ્પના નથી. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવી જ વ્યવસ્થાની ચર્ચા કરવાના છીએ જે વર્તમાન સમયના વાલીઓ માટે આશાનું એક સાવ નવું કિરણ છે. સાચી વાત છે. આપણું આજનું મિશન ભુજ મંદિર સંસ્થાપિત અને રાપર ગુરુકુળ સંચાલિત કચ્છના અંજાર તાલુકામાં આવેલા શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણીના એક બહુ જ અનોખા અભ્યાસ મોડેલને સમજવાનું છે. જુઓ, આજના આ સ્પર્ધાત્મક યુગમાં જ્યાં શિક્ષણ જગતમાં માત્ર ને માત્ર માર્કશીટ અને ગ્રેડ્સની જ રેસ ચાલી રહી છે ને, તેમાં ગુરુકુલ મોડેલ એક બહુ મોટો બદલાવ છે. કારણ કે વાલીઓ અત્યારે સૌથી મોટી મૂંઝવણમાં એ જ છે કે બાળકને આધુનિક સમયની સ્પર્ધામાં ટકાવી રાખવું કે પછી તેને સારા સંસ્કારો આપવા, બંને એકસાથે કઈ રીતે આપવા. હા, અને આ ગુરુકુલ એવા જ વાલીઓ માટે એક ઉત્તમ દિશા છે જેઓ પોતાના બાળક માટે માત્ર અક્ષરજ્ઞાન નથી ઈચ્છતા, પણ આત્મજ્ઞાન અને 21મી સદીના પડકારોને હસતા મોઢે ઝીલી શકે તેવા એક આધુનિક ઋષિકુમારના ઘડતરની શોધમાં છે. આ બહુ જ રસપ્રદ છે. એટલે એક પિતા તરીકે જ્યારે હું વિચારું તો આજે ચારે બાજુ માત્ર પેલી સ્પર્ધાત્મક બુદ્ધિ પર જ ભાર મુકાય છે. બરાબર છે. મા બાપના મનમાં એક એવો ડર બેસી ગયો છે કે ભાઈ બાળક કોઈ મોટી ડિગ્રી લેશે તો જ ભવિષ્યમાં પૈસા કમાઈ શકશે. તો પછી આ ગુરુકુલની જે વિચારધારા છે તે આજના ટ્રેન્ડથી કઈ રીતે અલગ પડે છે? આને સમજવા માટે આપણે એક બહુ જ સચોટ ઉદાહરણ લઈએ. આધુનિક શિક્ષણ જે છે ને તે પેલી ટોર્ચ જેવું છે. ટોર્ચ એટલે પેલી હાથબત્તી. હા, ટોર્ચનો પ્રકાશ કેવો હોય? એકદમ ચોક્કસ, સીધો અને બહુ જ પાવરફુલ. તે તમને કારકિર્દીનો એક સીધો રસ્તો બતાવે છે અને ભૌતિક સુખ સુવિધાઓ કે આર્થિક ઉપાર્જન માટે તે બિલકુલ જરૂરી પણ છે. હા, એના વગર તો આજના જમાનામાં ન જ ચાલે ને. પણ એની એક બહુ મોટી મર્યાદા છે. જ્યારે જીવનમાં ચારે બાજુ અંધારું છવાઈ જાય, કોઈ મોટી નિષ્ફળતા આવે, માનસિક તણાવ કે ડિપ્રેશન આવી જાય, ત્યારે પેલો સીધો ટોર્ચનો પ્રકાશ કામ નથી આવતો. ઓહો, વાત તો સાચી. ત્યારે તો બધું શૂન્ય લાગવા માંડે. બસ ત્યાં જ પ્રાચીન વિદ્યાનું મહત્વ સમજાય છે. કારણ કે પ્રાચીન વિદ્યાએ એક દીવા જેવી છે. દીવો કોઈ એક ચોક્કસ દિશામાં નહીં, પણ ચારે બાજુ એક સરખો અને સૌમ્ય પ્રકાશ પાથરે. અચ્છા, એટલે ચારિત્ર્યનું નિર્માણ કરે. બિલકુલ. અને આ ગુરુકુળની અંદર આ બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે. એટલે કે દીવાના અજવાળામાં ટોર્ચ લઈને ચાલવાનું છે. આપણા ઉપનિષદોમાં કહ્યું છે ને કે સા વિદ્યા યા વિમુક્તૈ. સા વિદ્યા યા વિમુક્તૈ. એટલે કે સાચી વિદ્યા એ છે જે મુક્ત કરે. હા, જે મનુષ્યને ભય, અજ્ઞાન અને અહંકારમાંથી મુક્ત કરે. અદ્ભુત. એટલે કે બાળક પાસે આધુનિક દુનિયામાં લડવા માટે ટેકનોલોજીની ટોર્ચ પણ હશે અને અંદરથી એકદમ શાંત રહેવા માટે સંસ્કારોનો દીવો પણ પ્રગટેલો હશે. સાચી વાત. મેં આ દસ્તાવેજોમાં વાંચ્યું. તેમાં એક પંચકોશીય શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ છે. કદાચ આ જ સમન્વયનો પાયો છે? હા, પંચકોશીય વિકાસ એ જ પાયો છે. આપણે એને કમ્પ્યુટરની ભાષામાં સમજીએ ને તો આપણી પાસે ગમે તેટલું લેટેસ્ટ અને મોંઘું કમ્પ્યુટર હોય, પણ જો તેમાં માત્ર હાર્ડવેર જ અપગ્રેડ થયા કરે અને અંદરનું સોફ્ટવેર 90ના દાયકાનું જૂનું જ રહે તો પેલું મશીન વારંવાર હેંગ થઈ જવાનું. એકદમ સાચું. અત્યારે બાળકોમાં જે હતાશા કે કંટાળો જોવા મળે છે તે આ સોફ્ટવેર અપડેટ ન થવાને કારણે જ છે. તો પછી આ પંચકોશીય પદ્ધતિ બાળકના હાર્ડવેર અને સોફ્ટવેરને કઈ રીતે અપડેટ કરે છે? જો, પંચકોશીય વિકાસ એટલે બાળકના અસ્તિત્વના 5 સ્તરોનું સંપૂર્ણ પ્રોગ્રામિંગ. આમાં સૌથી પહેલો કોષ છે અન્નમય કોષ. આપણા શરીરનું સ્તર છે. એટલે આપણું હાર્ડવેર. હા, અત્યારના સમયમાં જંક ફૂડ અને બેઠાડું જીવન બાળકોને સાવ નબળા કરી રહ્યા છે. પણ ગુરુકુલમાં બાળકોના મજબૂત બાંધા માટે એકદમ શુદ્ધ, ઓર્ગેનિક અને ઋતુ પ્રમાણેનું સાત્વિક ભોજન જ આપવામાં આવે છે. વાહ. અને સાથે યોગાસન, સૂર્ય નમસ્કાર અને દેશી રમતો, જેનાથી શરીર એવું ઘડાય કે તે રોગમુક્ત રહે અને જલ્દી થાકે જ નહીં.
ચાલો, એટલે કે શરીરનું હાર્ડવેર તો એકદમ પાક્કું થઈ ગયું, બરાબર. પણ જો શરીર મજબૂત હોય છતાં કોઈ કામ કરવાની અંદરથી ઈચ્છા જ ન થતી હોય તો? હા, એ બહુ થાય છે આજકાલ. આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન સામે બેસીને બાળકો બહુ જ જલ્દી થાકી જાય છે. તેમની એનર્જી સાવ ડ્રેન થઈ જાય છે. તો આ આંતરિક ઊર્જા માટે શું છે? એના માટે જ બીજો કોષ છે પ્રાણમય કોષ. પ્રાણ એ જ આપણા જીવનની ઊર્જા છે, આપણી અંદરની બેટરી. બરાબર. ગુરુકુલમાં માત્ર બંધ ઓરડામાં બેસાડીને જ જ્ઞાન નથી અપાતું. પ્રકૃતિની વચ્ચે એકદમ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ નિયમન અને પ્રાણાયામ શીખવવામાં આવે છે. જ્યારે બાળક કુદરત સાથે જોડાઈને શ્વાસ લે છે ને, ત્યારે તેની અંદરની ઊર્જા સચવાઈ રહે છે. એટલે બેટરી હંમેશા 100% ચાર્જ રહે એમને. બિલકુલ. શારીરિક આળસ દૂર થાય અને આખો દિવસ એક અનોખી સ્ફૂર્તિ રહે. અને મને લાગે છે કે આ ઊર્જાને સાચી દિશામાં વાળવા માટે પેલું મનનું શાંત હોવું બહુ જરૂરી છે. તો ત્રીજો કોષ કદાચ મન સાથે જ જોડાયેલો છે. હા, ત્રીજો છે મનોમય કોષ. આપણી કહેવત છે ને કે મન જીત્યું તેણે જગત જીત્યું. આ આપણી લાગણીઓ અને સમજણનું સ્તર છે. અત્યારે તો બાળકોમાં સૌથી મોટી સમસ્યા જ એકાગ્રતાની છે. ફોકસ જ નથી હોતો. એ જ તો. એટલે મનોમય કોષના વિકાસ માટે ગુરુકુલમાં ધ્યાન, મૌનનો અભ્યાસ અને સંગીત તથા કલા દ્વારા ભાવનાત્મક સંતુલન શીખવવામાં આવે છે. અચ્છા, એટલે ડિજિટલ ઘોંઘાટ વચ્ચે પણ બાળક પોતાના વિચારોને સ્થિર રાખી શકે. હા, આજના સમયમાં આ ભાવનાત્મક સંતુલન તો અમૃત સમાન છે. સાચી વાત છે. હવે ચોથા કોષ વિશે વાત કરીએ. આ માહિતીના જમાનામાં બુદ્ધિનો વિકાસ કઈ રીતે થાય છે? એટલે મને એક ડર એવો પણ રહે કે ક્યાંક પ્રાચીન વિદ્યાના નામે બધું માત્ર ગોખાવી તો નથી દેવાતું ને? બાળકોને બસ શ્લોકો ગોખાવી દીધા? ના ના, બહુ જ વ્યાજબી શંકા છે તમારી. અને એટલે જ ચોથો કોષ એટલે કે વિજ્ઞાનમય કોષ બહુ અગત્યનો બની જાય છે. અચ્છા. આ વિજ્ઞાનમય કોષ એ બુદ્ધિ, તર્ક અને વિવેકનું સ્તર છે. અહીં જ્ઞાનને ગોખાવામાં બિલકુલ નથી આવતું, પણ વેદ, ઉપનિષદ અને પુરાણના માધ્યમથી ક્રિટિકલ થિંકિંગ વિકસાવવામાં આવે છે. ક્રિટિકલ થિંકિંગ એટલે કે તાર્કિક ચિંતન. હા, કોઈ વસ્તુ કેમ છે, તેની પાછળનું વિજ્ઞાન શું છે, આ બધું પૂછતા બાળકને શીખવવામાં આવે છે. સાચું અને ખોટું પારખવાની શક્તિ આ સ્તરે જ વિકસે છે. અને જ્યારે આ ચારેક કોષ શુદ્ધ થઈ જાય ત્યારે જ કદાચ પાંચમા કોષનો અનુભવ થાય. જી. છેલ્લો અને સૌથી સૂક્ષ્મ કોષ છે આનંદમય કોષ. આ કોઈ ક્ષણિક ખુશી નથી, પણ આત્માના શાશ્વત સુખનું સ્તર છે. ભક્તિ, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને સમાજ માટે નિસ્વાર્થ સેવા, આના દ્વારા બાળકને સમજાય છે કે જીવનનું સાચું લક્ષ્ય શું છે. ખરેખર આ પંચકોશીય મોડલ તો એક સંપૂર્ણ ઓપરેટિંગ સિસ્ટમ જેવું છે. એટલે પાયો તો બહુ જ મજબૂત બની ગયો. પણ હવે મારો એક સીધો અને વ્યવહારુ પ્રશ્ન છે. હા, પૂછો. જ્યારે આ બાળક 15 કે 20 વર્ષ પછી બહારની પેલી કોર્પોરેટ અથવા વ્યવહારુ દુનિયામાં ડગલું માંડશે, ત્યારે તેને કઈ કઈ સ્કિલ્સ કામ લાગશે? દસ્તાવેજોમાં મેં જોયું કે વિદ્યા કૌશલ્યમ પર બહુ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. હા, વિદ્યા કૌશલ્યમ એ બહુ જ અગત્યનો ભાગ છે. અને મને સૌથી મોટું આશ્ચર્ય એ વાતનું થાય છે કે અહીં બાળકોને લાઠીદાવ અને તલવારબાજી શીખવવામાં આવે છે. આધુનિક જમાનામાં જ્યાં બધું કમ્પ્યુટર પર થાય છે, ત્યાં તલવારબાજી કેમ? શું આપણે તેમને કોઈ યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છીએ? જુઓ, આવો પ્રશ્ન કોઈ પણ વાલીને થાય. પણ અહીં તલવારબાજી કે લાઠીદાવ માત્ર લડાઈ માટે નથી. આ વિદ્યા કૌશલ્યમ અંતર્ગત બાળકોને 7 મુખ્ય ક્ષેત્રોમાં નિપુણ બનાવવામાં આવે છે. 7 ક્ષેત્રો? હા, અને તેમાં સૌથી પહેલું ક્ષેત્ર છે શારીરિક અને શૌર્ય શક્તિ. મલ્લખંભ, તલવારબાજી કે ધનુર્વિદ્યા પાછળનું સાચું મનોવિજ્ઞાન સમજો. જ્યારે કોઈ બાળક તલવારબાજી કરે છે ને, ત્યારે તેનું મગજ અને આંખનું સંકલન એટલે કે હેન્ડ આઈ કોઓર્ડિનેશન સૌથી ઉચ્ચ સ્તરે હોય છે. અહીં ઉદ્દેશ્ય છે બ્રહ્મતેજ અને ક્ષત્રિય તેજનો સમન્વય. એટલે કે હૃદયથી એક કોમળ ભક્ત હોય, પણ રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે વજ્ર જેવો કઠોર પણ બની શકે. શું વાત છે? આ દૃષ્ટિકોણ તો મેં વિચાર્યો જ નહોતો. શારીરિક કળા દ્વારા માનસિક મજબૂતી. તો બીજું ક્ષેત્ર કયું છે? બીજું ક્ષેત્ર છે સનાતન ધર્મ અને સંસ્કૃતિનો વારસો. તમે જ વિચારો, વાવાઝોડું આવે ત્યારે કયું ઝાડ ટકી રહે છે? જેના મૂળિયા એકદમ ઊંડા હોય તે જ. બસ અહીં બાળકોને પોતાના મૂળિયા સાથે જોડવામાં આવે છે. તિલક,
તુલસી, ગાય અને પવિત્ર નદીઓનું માત્ર ધાર્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવવામાં આવે છે. અને પેલી ચાણક્ય નીતિ પણ. હા, ચાણક્ય નીતિ અને વિદુર નીતિ જેવા નીતિશાસ્ત્રોનું જ્ઞાન અપાય છે, જેથી તેમને ભવિષ્યમાં ક્યારે પોતાની ઓળખ માટે પેલું આઈડેન્ટિટી ક્રાઇસિસ ન થાય. આ બહુ જરૂરી છે. આજે આપણે જોઈએ છીએ કે વિદેશ જતા યુવાનો પોતાની ઓળખ સાવ ભૂલી રહ્યા છે. અને ત્રીજા ક્ષેત્રમાં શુક્રાચાર્ય કે અન્ય શાસ્ત્રોની વાત છે ને. હા, ત્રીજું છે શાસ્ત્ર પરિચય અને આધ્યાત્મિક જ્ઞાન. 4 વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને ગીતામાંથી માત્ર કથાઓ નથી સંભળાવાની. તો બીજું શું? તેમાંથી ભારતીય જીવન મૂલ્યો અને મેનેજમેન્ટના પાઠ શીખવવામાં આવે છે. સાથે જ પૂજાપાઠ, જનમંગલ સ્તોત્ર અને શિક્ષાપત્રી દ્વારા ભક્તિમાર્ગ સમજાવવામાં આવે છે. આનાથી તેમનામાં નમ્રતા આવે છે. બરાબર. અને આ બધા માટે પ્રેરણા ક્યાંથી મળશે? એ માટે જ ચોથું ક્ષેત્ર છે પ્રેરણાના પુંજ. એટલે કે રોલ મોડલ્સ. કારણ કે અત્યારે તો બાળકોને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ સિવાય ભાગ્યે જ કોઈ સાચા રોલ મોડલ મળે છે. હા, એ જ સૌથી મોટી કમનસીબી છે. પણ આ ગુરુકુલમાં બાળકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે પ્રહલાદ, ધ્રુવ, એકલવ્ય, શિવાજી મહારાજ જેવા વીર ચરિત્રો અને આપણા ક્રાંતિકારીઓના પ્રેરક પ્રસંગો ભણાવવામાં આવે છે. વાહ! જેથી તેમને સમજાય કે ખરી હીરોગીરી ખરેખર કોને કહેવાય. અને પાંચમું ક્ષેત્ર મને લાગે છે કે તે વિજ્ઞાન સાથે જોડાયેલું હશે. હા, પાંચમું ક્ષેત્ર છે ભારતીય વિજ્ઞાન અને બૌદ્ધિક શ્રેષ્ઠતા. આપણે આપણા પોતાના ઋષિ વૈજ્ઞાનિકોને તો સાવ ભૂલી જ ગયા છે. બિલકુલ સાચી વાત. અહીં આર્યભટ્ટ, સુશ્રુત, ચરક અને મહર્ષિ કણાદના પરમાણુવાદ જેવી મહાન શોધો વિશે બાળકોને માહિતગાર કરવામાં આવે છે. હવે અહીં હું એક નાનો પડકાર ફેંકવા માંગુ છું. ચોક્કસ. પ્રાચીન ઋષિઓ વિશે જાણવું ગૌરવની વાત છે, બરાબર? પણ શું આ બધું શીખવાથી બાળક આજના જમાનામાં જેઈઈ કે નીટ જેવી અઘરી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી શકશે? માત્ર જૂના ઋષિઓના નામ ગોખવાથી શું ફાયદો? આ જ ક્ષેત્રમાં બાળકોને વૈદિક ગણિત પણ શીખવવામાં આવે છે. અચ્છા, વૈદિક ગણિત. હા, વૈદિક ગણિતના સૂત્રો બાળકની ગણતરી કરવાની ઝડપ અને ઘણી વધારી દે છે. અને એ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી મોટી જરૂરિયાત છે ને. હા, ટાઈમ બચે એમાં. બિલકુલ. આ ઉપરાંત આયુર્વેદ અને ખગોળશાસ્ત્રનો અભ્યાસ તેમનામાં એક સાયન્ટિફિક ટેમ્પર ઊભું કરે છે. તેઓ પ્રકૃતિના નિયમોને જાતે સમજતા થાય છે. એટલે કે પાયો પ્રાચીન છે, પણ તેનું પરિણામ એકદમ આધુનિક છે. હા. અને આજની આ ગ્લોબલ દુનિયામાં કમ્યુનિકેશન એટલે કે ભાષા બહુ મોટો ભાગ ભજવે છે. તો આ બાબતે ગુરુકુલનો શું અભિગમ છે? આ માટે છઠ્ઠું ક્ષેત્ર છે ભાષાકીય અને ડિજિટલ નિપુણતા. અહીં 4 ભાષાઓનું બહુ અદ્ભુત સંતુલન છે. કઈ 4 ભાષાઓ? દેવોની અને વિજ્ઞાનની ભાષા સંસ્કૃત, સંસ્કાર અને માટી સાથે જોડાયેલા રહેવા આપણી ગુજરાતી માતૃભાષા, રાષ્ટ્ર સાથે જોડાવા હિન્દી અને વૈશ્વિક વ્યવહાર માટે અંગ્રેજી ભાષા. વાહ! 4 ભાષાઓ કવર થઈ ગઈ. હા, અને ગુરુકુલના દસ્તાવેજોમાં જ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનું એક બહુ જ સુંદર વાક્ય ટાંકવામાં આવ્યું છે કે સંસ્કૃત એ વિશ્વની સૌથી વૈજ્ઞાનિક ભાષા છે. સાચી વાત. અને આજના સમયમાં પેલી ડિજિટલ સાક્ષરતા તો ફરજિયાત છે જ. બિલકુલ. કમ્પ્યુટર શિક્ષણ અને આધુનિક ટેકનોલોજીની તાલીમ પણ આ જ ક્ષેત્રનો ભાગ છે. અને હવે છેલ્લું 7મું ક્ષેત્ર આવે છે. હા, 7મું કયું? આત્મનિર્ભરતા અને વ્યવહારુ કૌશલ્ય. અરે વાહ! આ 7મું ક્ષેત્ર મને અંગત રીતે બહુ જ ગમ્યું. કારણ કે આજે આપણે જોઈએ છીએ ને કે મોટા એન્જિનિયરો કે મેનેજરો પોતાના ઘરનો બલ્બ બદલવામાં પણ ગભરાતા હોય છે. સાવ સાચી વાત. પણ અહીં શિક્ષણ એવું છે જે બાળકને ખરા અર્થમાં સ્વાવલંબી બનાવે. એટલે કે જાતે કામ કરતા શીખવાડે. હા, અહીં બાળકોને પાકકળા એટલે કે રસોઈ બનાવતા શીખવાય છે, ઘઉંસેવા, ઓર્ગેનિક ખેતી અને માટી લાકડાની હસ્તકલા જેવી કારીગરી શીખવવામાં આવે છે. ઓહો, લાકડાની કારીગરી પણ. જ્યારે કોઈ બાળક લાકડામાંથી જાતે કોઈ વસ્તુ બનાવે છે ને ત્યારે તેની અંદર ઝીરોમાંથી સર્જન કરવાનો એક જબરદસ્ત આત્મવિશ્વાસ આવે છે. ભવિષ્યમાં દુનિયાના કોઈ પણ ખૂણે તે સાવ એકલો હોય તો પણ શૂન્યમાંથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શકે. આ ખરેખર એક સંપૂર્ણ પેકેજ છે. અચ્છા, આ બધી માહિતીની સાથે દસ્તાવેજમાં વેદ વિદ્યાલયનો પણ એક સંક્ષિપ્ત ઉલ્લેખ છે. એ શું છે?
તે ગુરુકુલનો જ એક સ્પેશિયલાઇઝ્ડ વિભાગ છે. ધોરણ 5 પાસ કર્યા પછી જે બાળકોને સંપૂર્ણપણે વેદાધ્યયન તરફ જ આગળ વધવું હોય તેમને તેમાં પ્રવેશ મળે. અચ્છા, એટલે કે જેમણે કર્મકાંડ અને વેદમાં જ નિષ્ણાત થવું છે તેમના માટે. હા, તેમાં મુખ્યત્વે શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખા અને સામવેદની કૌથુમ શાખાનો ગહન અભ્યાસ કરાવવામાં આવે છે. બરાબર, ઓકે. હવે આ બધું સાંભળવામાં તો બહુ જ આદર્શ લાગે છે. પંચકોશ, 7 ક્ષેત્રો, 4 ભાષાઓ, વેદ ઉપનિષદ, મલ્લખંભ, ખેતી. પણ હવે તમને પ્રશ્ન થતો હશે કે આ બધું ગોખણપટ્ટી વગર કઈ રીતે થાય? અને સૌથી મોટી વાત, પેલી માન્ય ડિગ્રી જોઈએ કારકિર્દી માટે, તેનું શું? આ બહુ સ્વાભાવિક ચિંતા છે. પણ અહીં મૂલ્યાંકન પદ્ધતિ એટલે કે પરીક્ષા લેવાની રીત એકદમ અલગ છે. અહીં વર્ષના અંતે લેવાતી પેલી 3 કલાકની પેપર પેનવાળી પરીક્ષાના આધારે જ બાળકની જિંદગીનો ફેસલો નથી થઈ જતો. તો પછી કેવી રીતે થાય? અહીં નિત્ય પરીક્ષાનો સિદ્ધાંત છે. નિત્ય પરીક્ષા એટલે શું? રોજ એક્ઝામ આપવાની? રોજ પરીક્ષા આપવાની, પણ પરીક્ષાના જરા પણ ડર વગર. એ વળી કઈ રીતે? એટલે કે બાળકના જ્ઞાન, કૌશલ્ય, એકાગ્રતા અને વર્તનનું રોજબરોજ દરેક પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો દ્વારા સતત મૂલ્યાંકન થતું રહે છે. બાળક રોજ શીખે છે, રોજ ભૂલો કરે છે અને રોજ ખીલે છે. આનાથી પેલા ગોખણપટ્ટીના ડરથી સંપૂર્ણ મુક્તિ મળી જાય છે. વાહ! અને પેલી ડિગ્રીની વાત? હા, વાલીઓની એ ચિંતા દૂર કરવા પણ સંસ્થાએ બહુ સુંદર વ્યવસ્થા કરી છે. આ વૈદિક શિક્ષણની સાથે સાથે ઋષિકુમારોને ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની કે કોઈપણ માન્ય બોર્ડની પરીક્ષા પણ અપાવવામાં આવે જ છે. અરે વાહ! હા, એટલે કે બાળકની આધુનિક શૈક્ષણિક કારકિર્દી પણ એકદમ સુરક્ષિત. બિલકુલ. ભવિષ્યમાં ગમે ત્યાં એડમિશન લેવું હોય તો તેની પાસે સરકારી માન્યતા પ્રાપ્ત માર્કશીટ પણ હશે જ. હા, હવે મને એ જાણવાની બહુ જ ઉત્સુકતા છે કે આ ઋષિકુમારોનો રોજનો આખો દિવસ કેવો જતો હશે? આ સમયપત્રક કઈ રીતનું છે? આ ગુરુકુલની જીવનશૈલીનું આખું મનોવિજ્ઞાન બહુ ગહન છે. સમયપત્રક મુજબ દિવસની શરૂઆત વહેલી સવારે 4:55 થાય છે. 4:55? ઓહો! આજના સમયમાં જ્યાં મોટાભાગના લોકો 8 વાગ્યા સુધી પથારીમાંથી ઊભા નથી થતા, તે આટલા વહેલા કેમ? કારણ કે સવારનો આ સમય એટલે બ્રહ્મ મુહૂર્ત. આ સમયે પ્રકૃતિ અને આપણું મગજ બંને સૌથી વધુ સકારાત્મક ઉર્જા ધરાવતા હોય. જાગીને તરત જ 5 મિનિટનું પ્રાતઃસ્મરણ હોય છે, જેથી દિવસની શરૂઆત એકદમ કૃતજ્ઞતાથી થાય. ત્યારબાદ 5:30 થી 6 વાગ્યા સુધી પ્રાતઃ પૂજા, આરતી, કથા અને થોડો સમય પ્રાણાયામ માટે હોય. એટલે સવારના 7-8 વાગ્યા સુધીમાં તો શારીરિક અને આધ્યાત્મિક બંને રિચાર્જિંગ થઈ ગયું. પછી બીજી કોઈ પ્રવૃત્તિ હોય? હા, એક બહુ જ અગત્યની પ્રવૃત્તિ છે. સવારે 7:15 થી 7:45 દરમિયાન થતી પરિસર સ્વચ્છતા. શું વાત છે! પોતાનું આંગણું, પોતાનો પરિસર જાતે જ સાફ કરવાનો? હા, આનાથી તો શ્રમનું મૂલ્ય સમજાય છે અને માણસમાં ક્યારે પેલો ખોટો અહંકાર નથી આવતો. બિલકુલ સાચી વાત. પછી શ્રમ કર્યા બાદ ઋતુ અનુસાર અલ્પાહાર લેવામાં આવે. અચ્છા. ત્યારબાદ શ્લોક કંઠસ્થીકરણ થાય છે, જેમાં ગીતા અને શિક્ષાપત્રી વગેરે યાદ કરાવવામાં આવે. અને એક ખાસ વાત નોંધવા જેવી છે કે શ્લોક બોલ્યા પછી તરત જ રમતગમતનો સમય હોય છે. આ બહુ જ સ્માર્ટ આયોજન છે. એટલે મગજ અને શરીર બંનેને સરખો વ્યાયામ. એક જગ્યાએ બેસીને શ્લોક બોલ્યા, મગજ કસાયું અને પછી તરત જ મેદાનમાં જઈને શારીરિક ઉર્જા મુક્ત કરી દીધી. હા, આનાથી બાળક ક્યારેય બોર નથી થતો. પછી સવારે નીતિશાસ્ત્ર, જેમ કે પંચતંત્રના પાઠ હોય છે. બપોરે સાત્વિક ભોજન બાદ થોડો વિશ્રામ હોય. બપોર પછીના સત્રોમાં આધુનિક શિક્ષણ અને કૌશલ્યો શીખવાય. અને સાંજનો સમય? સાંજે ફરીથી દેશી રમત એટલે કે કુસ્તી અને ભારતીય પ્રાચીન રમતો રમાડવામાં આવે. વાહ! પછી સાંજે સંધ્યાવંદન, આરતી અને રાત્રે 9:30 વાગ્યે પ્રાર્થના કરીને બરાબર 9:45 વાગ્યે શયન એટલે કે સૂવાનો સમય થઈ જાય. એકદમ શિસ્તબદ્ધ જીવન. અને આ બધા માટે કોઈ વિશેષ ગણવેશ છે ખરું? હા, ગુરુકુલની પરંપરાગત વેશભૂષા છે. દરેક ઋષિકુમાર માટે ધોતી, જનોઈ અને શિખા એટલે કે ચોટલી એકદમ ફરજિયાત છે. અચ્છા. આ માત્ર કોઈ યુનિફોર્મ નથી, પણ તે આપણા ભવ્ય સનાતન વારસા અને પવિત્રતાનું જીવંત પ્રતીક છે.
આનાથી તેમનામાં આત્મસન્માન જળવાઈ રહે છે. હવે જુઓ, અહીં દસ્તાવેજમાં એક એવી બાબત લખી છે જેના પર હું સખત પ્રશ્ન કરવા માંગીશ. જી કહો. આમાં સ્પષ્ટ લખ્યું છે કે બાળકની એકાગ્રતા જળવાઈ રહે તે માટે 7 વર્ષ સુધી કોઈ વેકેશન આપવામાં આવશે નહીં. 7 વર્ષ સુધી સળંગ કોઈ રજા નહીં. હા, આ નિયમ છે. પણ આપણે તો દિવાળી અને ઉનાળુ વેકેશનની આતુરતાથી રાહ જોતા હોઈએ. શું આ બાળકો માટે થોડું વધારે પડતું કડક નથી લાગતું? એક રીતે તો આ 7 વર્ષના કોઈ કારાવાસ જેવું નથી જાય. જુઓ, આવો ડર કોઈ પણ સામાન્ય વાલીને થાય તે બહુ જ સ્વાભાવિક છે, પરંતુ આ નિયમ પાછળનું મનોવિજ્ઞાન તમારે સમજવું પડશે. એ શું છે? ધારો કે કોઈ પાણી ઉકળતું હોય અને તમે વચ્ચે ગેસ બંધ કરી દો તો તે પાછું ઠંડુ પડી જશે ને? હા, એ તો છે. અહીં મુખ્ય ઉદ્દેશ્ય એકાગ્રતા અને સાતત્યતા એટલે કે કન્ટિન્યુઇટી જાળવી રાખવાનો છે. કોઈ પણ મોટી વિદ્યાને આત્મસાત કરવા માટે અવિરત અભ્યાસ જરૂરી હોય છે. વારંવાર આવતા લાંબા વેકેશનથી તે લય તૂટી જાય છે અને બાળકનું ધ્યાન ભટકી જાય છે. વાત તો તમારી તાર્કિક છે. આપણે પણ કોઈ નવી ભાષા શીખતા હોઈએ અને વચ્ચે 2 મહિનાનો બ્રેક પડી જાય તો પાછું લગભગ શૂન્યથી શરૂ કરવું પડે. બરાબર. એ જ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. પણ વાલીઓનું શું? અરે, એવું બિલકુલ નથી કે બાળક પોતાના માતા પિતાને મળી જ ન શકે. વિશેષ નોંધમાં સ્પષ્ટ લખ્યું છે કે જો માતા પિતા બાળકને મળવા ઈચ્છતા હોય તો તેઓ ગુરુકુલમાં 1-2 દિવસ આવીને રોકાઈ શકે છે. અચ્છા, એટલે મળી શકાય. હા, અને તેઓ જાતે બાળકની પ્રવૃત્તિઓ પણ જોઈ શકે. જો કે વાલીઓએ પણ સંસ્થાના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું હોય છે. તે તો જરૂરી જ છે ને. કારણ કે આ એક ટીમવર્ક છે. સંસ્થા અને વાલીઓનો સંયુક્ત પ્રયાસ જ બાળકને આદર્શ નાગરિક બનાવી શકશે. બિલકુલ સાચી વાત. આ આખી ચર્ચા સાંભળીને મને તો એવું લાગે છે કે આ ગુરુકુલ એક એવું ઇન્ક્યુબેટર છે જે બાળકને બહારની દુનિયાના ઘોંઘાટથી દૂર રાખીને એક કિંમતી હીરાની જેમ તરાશે છે. હા, એકદમ સાચું. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સાહેબનું પેલું વાક્ય અહીં બિલકુલ બંધ બેસે છે કે વેદોમાં માનવ જીવનના સર્વોત્તમ વિચારો સમાયેલા છે. જી હા. જો આપણે આજના આ આખા વાર્તાલાપનો નિચોડ કાઢવો હોય તો શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું છે? શું હોવું જોઈએ? આ ગુરુકુલનો મૂળ હેતુ એક એવો યુવાન તૈયાર કરવાનો છે જેના મગજમાં આધુનિક વિજ્ઞાન દોડતું હોય પણ તેના હૃદયમાં સંસ્કાર અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અકબંધ હોય. બહુ સુંદર વાત કહી. તેના હાથમાં એવા અદ્ભુત કૌશલ્યો હોય કે તે ક્યારે બેરોજગાર ન રહે કે જીવનમાં નિરાશ ન થાય. અને સૌથી મોટી વાત, તેનામાં પેલી વિવેકયુક્ત બુદ્ધિ હોય. 100%. તે ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ કરે, કમ્પ્યુટર ચલાવે, પણ તે ટેકનોલોજીનો ક્યારેય ગુલામ ન બની જાય. હા, સાચા અને ખોટાનો ભેદ પારખતા આવડતું હોય. અને આ બધાથી ઉપર તેના મનમાં રાષ્ટ્રદેવો ભવની ભાવના એકદમ દૃઢ હોય. તેનું જીવન માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરિવાર, ધર્મ, દેશ અને સમાજ માટે પણ સમર્પિત હોય. વાહ! અન્નમય કોષથી શરૂ થયેલી યાત્રા જ્યારે આનંદમય કોષ સુધી પહોંચે ને ત્યારે આવો જ એક સંતુલિત નાગરિક તૈયાર થાય છે. બિલકુલ. આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે હું શ્રોતાઓને અને ખાસ કરીને તમામ વાલીઓને એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. ચોક્કસ. આપણે આપણા બાળકોના ભવિષ્ય વિશે ખરેખર શું ઈચ્છીએ છીએ? શું આપણે તેમના હાથમાં માત્ર કાગળની એવી ડિગ્રીઓ પકડાવવા માંગીએ છીએ જે નોકરીની કે ખુશીની કોઈ ગેરંટી નથી આપતી? કે પછી આપણે તેમને એવા અખૂટ કૌશલ્યો, સંસ્કારો, શારીરિક શક્તિ અને આત્મવિશ્વાસનું એવું ભાથું આપવા માંગીએ છીએ જેથી દુનિયાના કોઈ પણ ખૂણે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે તો પણ તે શૂન્યમાંથી પોતાનું સર્જન કરી શકે? આ વિચારવા જેવી વાત છે. પસંદગી આપણી પોતાની છે, પણ આ શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ ચાંદ્રાણીનું મોડલ ખરેખર શિક્ષણ જગત માટે એક નવી અને ઊંડાણથી વિચારવા જેવી દિશા ચોક્કસ છે. બિલકુલ. અને જે વાલીઓ આ દિશામાં ડગલું માંડશે તેઓ ચોક્કસ પોતાના બાળકમાં એક અકલ્પનીય સકારાત્મક પરિવર્તન જોઈ શકશે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ તેમજ ભારત માતા કી જય. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ તેમજ ભારત માતા કી જય.